વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિરોધ પક્ષના નેતા સહિત લોકોએ શું કહ્યું? જુઓ વિડીયો। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વાપી મહાનગરપાલિકા બનતા માત્ર સત્તાધારી પક્ષ ભાજપ જ નહીં, પરંતુ વિરોધ પક્ષના કોંગ્રેસે પણ તેને આવકાર્યું છે। અને સરકારના આ નિર્ણયને કારણે હવે વાપી નગરપાલિકા વિસ્તારની સાથે વાપી અને આસપાસના વિસ્તારના ગામોનો પણ બમણા જોરથી વિકાસ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે પ્રયાસ કર્યા હતા અને અંતે તેના પર હવે મહોર લાગી છે અને વાપી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનતા સત્તાધીશોએ પણ ખુશી વ્યક્ત કરી છે અને બમણા વેગથી વાપીનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી છે। તો વાપીના લોકો પણ સરકારના નિર્ણયને વધાવી રહ્યા છે અને વાપીનો વધુમાં વધુ વિકાસ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની આજે વાપી નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા છે અને આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પ્રયાસોથી આજે મહાનગરપાલિકા વાપી ડિક્લેર થઈ છે અને એમનો જે વિધિવત હમણાં કાર્યક્રમ ચાલુ છે તેમાં કલેક્ટરશ્રીના અભિપ્રાયથી ગામોનો 11 ગામોનો પ્રપોઝલો મુકાયા છે। એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું। એમાં પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે। એમાં વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામ ચાલુ થશે। વાપી નગરપાલિકામાં કંઈ કામ જ નથી થતા, એના કારણે મહાનગરપાલિકા જો આવે અને જાહેરાત થઈ જ છે તો અમારે તો અમે આવકારીએ છીએ અને એ મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે। જે વાપીને મતલબ વિકાસ રૂંધાયો છે એ ખરેખર વિકાસ મતલબમાં ઉપડશે અને વાપીની જનતા એમાં મતલબમાં ખુશીથી મતલબ લહેરાશે, કારણ કે દરેક જગ્યાએ દરેક વસ્તુમાં મતલબમાં વાપી નગરપાલિકા ફેલ છે। વાપી મતલબમાં વલસાડ અમે કોંગ્રેસ પાર્ટી એમને આવકારીએ છીએ। વાપી મહાનગરપાલિકામાં નોટિફાઈડ એરિયાને મતલબ સામેલ કરવું જરૂરી છે ને સામેલ કરે તો આ સરકારમાં ખરેખર સારું છે, કારણ કે આજુબાજુ તો બધા વસ્તી જે એરિયા છે એ એના નજીકમાં બધા સંકળાયેલા છે કે તમે દરેક ગામો જોવા જાય તો સુલપડ ગામ છે, જોવા જાય તો ચણોક જોવા જાય તો છીરી જોવા જાય તો છરવાડા જોવા જાય તો બધા સંકળાયેલા છે। માટે ખરેખર મતલબ આપણે મહાનગરપાલિકામાં એમને નોટિફાઈડ એરિયાને સામેલ કરવાની જરૂર છે। વાપી નગરપાલિકા હતી અને હવે એને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે। તો હવે સુરત અને બરોડા અને અમદાવાદ જેવી મોટી સિટીમાં જે વિકાસ થયો છે એ રીતે અમે વાપીની જનતા તરીકે એવું વિચારીએ કે વાપીનો પણ વિકાસ જોરપૂસમાં થાય અને વાપીમાં જે બધી સમસ્યાઓ છે એનો હલ થાય, આજુબાજુના ગામડાઓનો વિકાસ થાય, કારણ કે ઘણી બધી એવી બધી સુવિધામાં અછત પડી ગયેલી છે અને સુવિધા મેળવવા માટે ટાઈમ ઘણો જાય છે। રોડ છે, રસ્તા છે, દરેક વસ્તુને ટાઈમ લિમિટ બહુ વધારે જતી રહેતી છે। ગુજરાત સરકાર દ્વારા આજે જે 9 મહાનગરપાલિકાને મંજૂરી મળી તેમાં વાપીને પણ મહાનગરપાલિકા બનવાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફાયદો જોવા જઈએ તો જો રોડ રસ્તા અને જે ગામડાઓનો વિકાસ અને જે સમાવેશ થશે તેમાં ગામડાઓમાં અમુક જે વંચિત વિકાસના કામોમાં વેગ વધશે। વાપીની તમામ જનતાને નવા રોડ રસ્તા અને જે સરકારની યોજના છે તેને સહાય પૂરું પાડશે। બીજું કે જે વર્ષોથી જે અમુક પ્રોજેક્ટો રોકાઈ રહેલા છે તેને નવો વેગ મળશે।